નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ આણંદ જિલ્લાના કલેક્ટર શ્રીને મળ્યો શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીનો એવોર્ડ। કોરોના કપરા સમયમાં જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ઉત્કૃષ્ટ સેવાઓ અને રાજ્ય સરકારે બિરદાવી ગીર સોમનાથ ખાતે યોજાયેલ ચિંતન શિબિરમાં મુખ્યમંત્રીના હસ્તે કર્મયોગી પુરસ્કાર અર્પણ કરી જિલ્લા કલેક્ટર શ્રીને સન્માનિત કરાયા હતા। આણંદ શનિવારે ગીર સોમનાથ ખાતે 21 થી 23 નવેમ્બર દરમિયાન યોજાયેલી ચિંતન શિબિરમાં આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે શ્રેષ્ઠ જિલ્લા વિકાસ અધિકારીનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો। જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીને 2020-21માં જૂનાગઢ જિલ્લા વિકાસ અધિકારી તરીકે ખૂબ સારી કામગીરી કરી હતી। કોરોનાના કપરા સમયે પણ તેમને લોકોને સુખાકારી માટે કરેલા કાર્યને પ્રસ્થાપિત કરીને સેવાઓ કર્મયોગી પુરસ્કાર એનાયત કરીને બિરદાવી છે। ગીર સોમનાથ યોજાયેલી ચિંતન શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીને પ્રસ્થાપિત પત્ર અને ₹51,000નો ચેક અર્પણ કરી તેમના કાર્યને બિરદાવ્યું હતું। રિપોર્ટ રવિ સાધુ। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન અને સબસ્ક્રાઈબ કરો।